ડીસામાં છેરડામાં તસ્કરોનો તરખાટ. પ્રસંગમાં ગયેલા પરિવારના 4 બંધ મકાનોના તાળા તૂટ્યા. ભત્રીજીના લગ્નમાં ગયેલા પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરો ₹1.88 લાખની મત્તા ચોરી કરી રફુચક્કર થયા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છેરડા ગામે તસ્કરોએ ખાખીનો ખોફ રાખ્યા વગર એક જ કમ્પાઉન્ડમાં આવેલા 4 મકાનોને નિશાન બનાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિવારમાં ભત્રીજીના લગ્ન હોવાથી આખું કુટુંબ ઘર બંધ કરી બહાર ગયું હતું, જેનો લાભ ઉઠાવી અજાણ્યા ચોર ઇસમો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી લાખોની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા છે. સમૂહ લગ્નમાં ગયા અને પાછળથી ઘર સાફ થઈ ગયું. છેરડા ગામે રહેતા અને સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ દેવચંદ્રભાઈ શ્રીમાળીના મોટા ભાઈની દીકરીના લગ્ન 5 ફેબ્રુઆરીના રોજ પાલનપુરના પારપડા ગામે સમૂહ લગ્નમાં નિર્ધારિત હતા. આ પ્રસંગમાં હાજરી આપવા માટે ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ દિનેશભાઈ, તેમના નાના ભાઈ સુરેશભાઈ અને બહેન જ્યોત્સનાબેન અને માતા શારદાબેન તમામ ઘરોને તાળા મારી ડીસા વેલુનગર ખાતે રોકાયા હતા અને શનિવારના રોજ બપોરે જ્યારે પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ઘરે આવ્યો ત્યારે ના મુખ્ય દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. અંદર જઈને તપાસ કરતા 4 ઘરોમાં સામાન વેરવિખેર હતો અને તિજોરીઓના લોક પણ તૂટેલા હતા. તસ્કરોએ અંદાજે કુલ 1,60,000ની કિંમતના સોના ચાંદીના દાગીના અને ₹28,000 રોકડ રકમ મળી કુલ 1,88,000ની મત્તાની ચોરી કરી ગયા છે. આ મામલે દિનેશભાઈએ ગ્રામજન બળવંતભાઈ સોલંકી સાથે રહીને સ્થાનિક પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં વધતી ચોરીઓના લીધે પોલીસ સામે તસ્કરોનો પડકાર વધતો જાય છે. ચોરી થયેલ મત્તાની વિગત આ મુજબ છે. દિનેશભાઈના ઘરેથી ચાંદીનું મંગળસૂત્ર, પાયલ, કેડનો જુડો, વીંટીઓ, સોનાની ફેણી અને રોકડ રકમ 20,000. સુરેશભાઈના ઘરેથી ચાંદીના કાંદળિયા, પાયલ, ચાંદીનું મંગલસૂત્ર અને સોનાની વીંટી તથા ફેણી. જ્યોત્સનાબેનના ઘરેથી ચાંદીની પાયલ, ચાંદીનું મંગલસૂત્ર, સોનાની બુટી અને સોનાનો દોરો. શારદાબેનના ઘરેથી ચાંદીની તોડી, ચાંદીનું મંગલસૂત્ર, સોનાની વીંટી અને રોકડ ₹8,000. અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા.